હેલો છો હતા હા હરી હા એક ફોન કરી આલો ના મળે ફોન કરી આલો ને યાર એક ના મળે જબરજસ્ત કોણ છો મને ફોન હા કરી આલો તમે આપ કઈ કરું 2 મિનિટ લ્યો હે લ્યો ફોન કરો હું આવું વાત કરીને ફોન હાલ આવજો હાલો બોલ એની વાત નહીં હું અને ઘવારા બસ સ્ટેન્ડ ઉભો હું બરોબર ઓહો ના તાન જેટલા ભાઈઓ હોય ને હગાવાળા એ બધો લઈને આવી જાય તું તમે હું ને આ વાઘ એકલું જ કાપી હે હે અરે હાથ મારા માય ગાંગલી ફોનમાં હું એમ બોલો છો હું તારે કહું બરોબર એ હોય ને તો મમ્મી સાચી જોવું હોય છે હે ના એની વાત નહીં તું ખાલી હોમ હોય આ વાઘ તને દેખાશે ને તને તજ તું બફલમાં પેઈ ગઈ હે કાછવા તો નહીં તું આ જગ્યાએ આય ગવાના બસ સ્ટેન્ડની અને આઈને તરત આ જ નંબર ઉપર ફોન કર શું કીધું ના ના આ જ નંબર ઉપર ફોન કર 24 કલાક નહીં 32 નહીં 31 કલાક એકલું જ પડું છું હા કાછવા તો નહીં હું તને ફોન કરું હું લાવો થેન્ક યુ ફોન કરી લેવા માટે હો સારું વડીલ ફોન કરી આલો ને તમે હું કરવો હો ફોન ફોન તો જબરજસ્ત હું કોમ પડ્યું હું ગામમાં અહીં આવતો તો તે 2 કૂતરો હણ પડ્યો હી કૂતરો હન પડ્યો ઓહો તો તમે કોઈ કર્યું હશે ના રે ના હું તો હું લેવા કોઈ કરું કૂતરો ને કૂતરો એમના મોહન પડ્યો ખરા તમારી પૂર્ણ કહું છું 2 કૂતરો રોડ ઉપર ઊંઘી રહ્યો હતો અને મારું પગન એની પૂંછડી પર પડ્યું તારી તો પછી વાહન જ પર કતા ને આ મારું જોચું ખેંચી લીધું એટલે હારું હાથે ડૂચા નહીં પડ્યા અમે બધું તમારે જોવાને આવતું નહીં અને હું કહું ને એટલું કરો અને ફોન આલી દો ફોન તો આપું પણ તમારે કરવો છે હું ફોન ને મારે એ બધું તમારે જોવાને આવતું નહીં ફોન લાવજો પેલા ઓ તારે પાછો ફોન લેવો ને તમે તો પાવર કરો છો આ કૂતરો એમના મોહન પડ્યો લાગતો નહીં હું કહેવાનું કે હું પણ ત્યાં હાથોનો છૂટો હું હે ઓ તારી લ્યો ફોન આવી તો કોઈ આડો અવરો લગાવતા ના પેલા એક શરત હા હા ગાજુ ના થાય આ બાજુની એન્ટ્રી થાય ને એટલે ભલ ભલાની મોઢ નહીં મારું વાત કરો હો એવું તાને બાપરે વાહ આ બંકાનું ગોમમાં નોમ છે ખરું હા તો મારા હાથનું ગોમ હે એવું ઓવા તમારા હાડુનું શું નામ છે એ બધું નોમનું બોમ ના ખબર પડી જાય તમને એવું તાની યાર ગોમના સરપંચ એવું હા લો સરપંચ નું નામ પડ્યું તો દાદા કોઈ આટલું ઓલું કરતા ના બીજું કઈ કહેતો નહીં તમારે ગોમનો સરપંચ ને પતી ગયું યાર હા રાખી લે હું આવું તો એમ બી હું ફોન કરીને આવું હારો હાલો કેટલા આવ્યો અયા ભાઈ ગાંગલી તને ઉપડ્યા ઉપડી 2 ફોન કરે એક ફોન આવી જાય એને મરે જ કહેવાય છે હે ના રે ના આ વાઘ ને ઈ કરીને બે હું તું આવી જા ખાલી જોવું હોય તો તારે હે તને બતાવી દઉં કે આ વાઘ જેવો છે હા અરે ફોનમાં ના બોલે જોવું હોય ને તો રૂબરૂ આના પત્તા જાની હું આની યાર મગજ મારી ના કરે ઓહ હે અમે બધું તારે તો કહેવાનું આવે યાર હે હું બીજી બધી માથાકૂટ ના કરે બરાબર તું ઘણા બસ સ્ટેન્ડ આય બરાબર મારે બીજું કશું જોતું નહીં હા ના આ બંકા છે ને કોઈ ધોકા બોકાની જરૂર ના પડે હે હે આ બંકાનો હાથ જ કાપી જો કચવા તો નહીં તું આ જગ્યા પર હું એકલો જ ઊભો હો એ હાલે હા અને બીજી વખત ફોન નહીં કર્યો હો હું જ ઊભો તું તારા તું હો એ હાલે
તારે પછી એ હું સમજેની જાતની હે લે વાડી હા કરી દે ફોન. હા અમે બીજી વખત નજરમાં ના આવતા બરોબર હા ના તો કોણ છે સરપંચ એવું હા અરે તારી હે વધો નહીં ને વધી ગાલી વખત જલ્દી ફાટરા ઘેર પહોંચ્યા તો નતા પહોંચ્યા પહોંચ્યા તા ને હા? પહોંચ્યા તા ને અમુક તો મને શું કહેવાનું થયો પેલા 50 રૂપિયાનો પેલો ભૂંગળો તરીને મોકલાયો તો ઘેર હા ધમકી આલે મોબાઈલમાં અમારા ગામમાં મને ધમકી આલે તો કોઈ જાડે પણ આનું મારું તો કોઈ તો ચીકા આ વાક મારે બસ ચાલ આવી ગયો એના બતાવો હેલો હા ફોન કરો તો આવી ગયો બસ સ્ટેન્ડ હેડ એને ફોન નતો કર્યો ના ને ડોહા થાય મને ફોન કર્યો તો એ મારે નહીં જોવાનું તાર નંબર ફોન આવ્યો ને હું તો બાર ફોન બહાર જેવું બહાર જો હોય મારે નહીં જોવાનું તાર નંબર ફોન આવ્યો ને તારી થશે ડોહા ભાઈ એકન તમે એકન જો બસ સ્ટેશને હા હેડ મેં ફોન આવતો ના કોઈ ફોન કરતા નહીં હા ફોન કઈ ધમકાઈ કરું વાઘ ને અરે હા બીજા નંબરે ફોન આવ્યો ને બીજા અંકલ હેલો કાપી ગયા હોય ને ફોન કોને કાતો તો બે ફોન કર્યા કાપી નાખ્યા ને અને હું આવેલો જતો જ નહીં કરું હેલો હા ફોન આમ કાપી યાર અરે ફોન ઉપાડતા કપાઈ ગયો કોણ બોલો કોણ બોલું ધમકી ના આલી તું હા હમણાં ફોન કરી અરે મેં ધમકી નહીં આપી યાર કોને આપી દાને એ તો હું ખબર કને આપી મેં ફોન તમારો આવેલો જ ઉપાડ્યો છે અરે યાર ફોન તમારો આવેલો હોય ને તમે ધમકી આલો હા ફરી જાઓ અરે મારો હું જોઉં કનો ફોન આવ્યો તો હા યાદ આવ્યું મને હું યાદ આવ્યું યાર અરે યાર પેલા કાકો આઈને કરી જતા ફોન માં તેવું થયું પણ કાકા યાર કાકા ગમે જેવા ફોન આલા ના હતા યાર અને ફોન કરીને ધમકી કોને આલો એમ કેજો પેલા અરે યાર એના એકદમ ઉદાસ થઈ ગયેલા હતા પછી મને કોઈ યાર ફોન કરી આલો જ પડશે અને એ ખતરનાક હતા તે મારે ફોન કરી આલવો જ પડ્યો હું ખતરનાક યાર તમે નાટક કરો આ ફોન તમે જ કરેલો હોય યાર અરે યાર એમાં તો મારું કરતા હતા નતો હાલતો તે તમે તો પેલો ખરી ખાલી હેલો હા એ બધી વાત છોડો તે સો તો કની કરી ગાડી હાલ હું ગવાડા બસ સ્ટેશન અને એનો મોએ આવ્યો લાકડી લઈને જ અરે યાર લાકડી લઈને છો આબાની જરૂર છે મારો વખત નહીં હું કરવા બાજે લાકડી લઈને વાંક આવી ગયો હવે તમે આવો આપણે બધા હંગાથી કાકાનું હુજ્જે પેલા હા ખાલી આવી ગયો વાંક બસ અલ્યા તારી પેલા કાકાને તો ફોન કર્યો છે શું કરવાનું માં તો આડાવાળા ડખાતો હોય છે જેના તેના ફોન આ યાર કરે છે આ પેલો કાકો આવશે તો મારું શું થશે પેલો કાકો એક બાજુ તો મળશે નહીં તો પેલો તો મને તો પાડી જ દેશે શું કરવાનું મારે તો એમાં ગમે તે કરી નોખવા પછી મારે કામ કરાય નહીં ચોકા બે આવ્યો હેલો હા ચોકા નહીં તું આ રિક્ષા બેઠો હું આ જો વાત તમે હતા બોલ હે મારો વક નહીં મારી વાત સાંભળો કાકો હતા મને ફોન કર્યો મારા મોંથી અને તને ખબર નહીં મને ખબર છે પણ એ તમારા કરતા માથા ભારે હતો મારાથી માથા ભારે જો પાછો પાવો શી ખબર હારો બાંધનો હતો કે હું શું ખબર જ નહીં આ લાલ પકડી એમને પહોંચી ને વાત સાચી છે પણ તમારથી માથા ભારે હતો એ તો સિવાય જોગ્યા ખાલી હારો ઓમ જતો તો કાકો ઓમ જોતો લે હારો એ બાજુ જીએ મારી ઈચ્છા વાર લે હારો દાન હા લે જો આ તો બે આઈ એટલે યાર કાકા ના દોજાવ કર નહીં મેલવા કાકા હું યો ગમે જેવો યો મારો ભાખા છે આજથી મને લાગે લઈ આવ્યો હે જો વાળો વાગ આવ્યો હવે કંટાળો આવ્યો છે અને શું કર્યું હે જાઓ હી હે
મોવાજમાં થાય જો ઈમાનું રે. મોચાની. આધું. ના તો કે તો ગામનો સરપંચ છે. એટલે આ છોકરા માટે લઈને આવ્યો. ફોન જમે કરી મારવાની ના આવ્યો એટલે આ માથું મારે લે. અહીં તું એ, આ સરપંચ મારી આ બોલ. હે? હું કરું આ તો બે હાથે જ મારે છે ફોન કરી આલ્યો તો કોઈ ગુનો કર્યો મેં કમ્પ્લીટ બોકડો પકડે છે કમ્પ્લીટ. આમાં ખાલી છે ને વારમાં દબાવો અને રિક્ષા ચાલુ કરીને જતા રહો. બરોબર કમ્પ્લીટ. અરે યાર તો મમ્મી ફોન કરી આલ્યો તો પેલો એ તારી. ઓય હું કરો લે મારી રિક્ષા કાકા મારી રિક્ષા નહીં રહી તો અહીંયા મારી રિક્ષા નહીં રહી તો મારી રિક્ષા નહીં રહી તો મારી રિક્ષામાં નહીં આવતો હોય તો પકડી જાશો મોટાને અમે કઈ નહીં જવા આ તો કંઠેનરી જી એટલે હા હું વાત કહું. મારી રિક્ષાને કઈ દેવડાવો હા હું ફોન કરું છું તો ખરા. હે 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 મારી રિક્ષા જો મારતો તારી રિક્ષા